આજ કેટલા વાગ્યાનો ટાઈમ છે? 4 વાગ્યાનો ટાઈમ છે ભાઈ. અને સુરત જાય છે, પછી અમે ક્યારેક જવાનું નથી. કઈ જાન છે? ક્યાં? ફૂટબોલ રમી. ફૂટબોલ ન રમવું. નીલસ મામાને પાણી બણી આપો. હાલો અહીંયા મેં દો લે. પણ હજી તો લાઇટ આવી તો કે ટાઢું પાણી પી લો. ફ્રીજમાં સવારની આજ લાઇટ નથી તો કાંઈ ઠંડુ નથી. રોટલા અને આપણે આમાં છે ને વડીનું શાક બનાવીને તમને બતાવું. જો આવી રીતે. હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી ને ગુડ મોર્નિંગ. આજ આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે અને સવારના છે ને હજી 7 જ વાગ્યા છે અને આપણે મંદિરે જઈ આવ્યા છીએ ને ભગવાનના દેવા બધી આપણે કરી અને હવે બ્લોગ આપણે કે ચાલુ કરી દઈએ. હવે નાસ્તો બનાવવાનો બાકી છે એટલે આપણે હવે નાસ્તોની તૈયારી કરી નાખી. અને સુરજ દાદાએ તે ઉગી જશે થોડા જો દેખાય છે. અને આપણે હવે છે ને નાસ્તો બનાવી નાખી ને પછી આગળના બ્લોકમાં બતાવી. બધા હુદાશે, બધાને આગળ જગાડું. હાલો લોટ આપણે બંધાઈ ગયો છે ને ચા બની ગયો છે. હું તમને બતાવી દઉં ને પછી આપણે હવે રોટલી બનાવવા મળીએ. ચામાં ભરી લીધો છે બનાવી ને આ આપણે લોટ બંધાઈ ગયો છે. હાલો હવે આપણે રોટલી બનાવવા મળીએ. મારો ભત્રીજો અત્યારે ઘેર અહીં આંટો મારવા આવ્યો છે ને આજ જાય છે સુરત. એને અમારા ભત્રીજા જમવાનું કર્યું છે ને એ બધા જાય છે. આજ એ અહીંયા જ હતો પણ હવે એ કહે છે કે મારે સુરત જવું છે. થોડાક પૈસા ભેળા કરી આવે ને. જો આજ કેટલા વાગ્યાનો ટાઈમ છે? 4 વાગ્યાનો ટાઈમ છે ભાઈ. અને સુરત જાય છે, પછી અમે ક્યારેક જવાનું નક્કી કરશું. હવે અમે તો ઘણું રહી આવ્યા સુરત, પણ હવે પાછા ક્યારે જાય નક્કી નથી હવે. અને અમારા 2 ભાઈ છે ને લેસન કરે છે પણ દેખાડે એમ નથી. 2 શર્ટ નથી પહેરે ભાઈ માં તે કોઈ. જો 2 લેસન કરે છે. 2 નહીં આવો આવો આવો. હાલો હવે કાનોની હજી તો સંભાળતા છે ને અમે ત્યાં જ આવ્યા. હવે કાનો જ કહી આજ તો લાઈટ નથી ને ગરમી બહુ જ થાય છે. અમારા ભાઈ આવ્યા છે આટો મારવા અને અમારી બેન ને એકને તેડવા આવ્યા છે. 1-2 દી રોકાવા જવું છે. કઈ જાન છે? ક્યાં? ફૂટબોલ રમી. ફૂટબોલ ન રમવું. નીલસ મામાને પાણી બણી આપો. હાલો બાટલો દે ફ્રીજમાં. જેનીશભાઈ જાય છે મામાને ઘેરે. કા હે જાવું છે ને એને જાને નહીં. અમારે જવાનું છે આટો મારવા પણ 1-2 દી પછી. શું કરે મારા ભાભી? સુધાર દો. હાલો બહુ ગરમી છે. હાવ હાલો આપણે શરબત બનાવી નાખ્યું છે ને. હાલો બધા શરબત પીવા. બધા શરબત પીવે છે. બધા શરબત પીવે છે અને હું બાકી છું, હું પીવું છું. હા ભાઈ મેન કે એકામાંથી ગમી બોલ. એકામાંથી એટલે એકામાંથી કાઈ નો એકો એમની દોહો નવો એમ એમની માં ઈ જે જોતો નહીં
કાળીનો એકો હવે ભાઈ પછી છે ને પૈસા એ નાખવાના છે ને મને આવડે માઈન પડે મારે જો પેલું કેમ એકો આવ્યો એકો પડી ગયો એટલે એને પૈસા લઈ લેવાના નહીં દહાથી નહીં છે દહ અને ગમે ઈ હોય હાલે એમાં મજા પણ પૈસા તો દેવાના જ હોય ને પછી પૈસા નાખવાના પોતા લઈને બેઠા છે આજ છે ને પછી જેની બધાને કાઈ આવે ને લાઈટ નથી ને એટલે મેચ રમવા એક બહાર ગયા નથી ને બધા પતા અમારે રુદ્ર રમે છે ખોટું રમે છે પણ રમે છે રુદ્ર શીખવાડે છે એ શીખીને આવ્યો છે ને ચક આમાંથી પૈસા કાઢશે પછી રમશે જો. અમે આમ જ રમતા ગલ્લા ને રાણી ને બધું કાઢી આમાં એક તો પૈસા લેશે કોઈ આમ બાચ્યા નહીં ચોકટ નો લે અમે પેલા છે ને નાની હતી ને તે હું આવું જ રમતી પૈસેથી અંદરથી પૈસા કાઢીને પછી રમવાનું આપણે રમતા હો કોણ કોણ રમતું ને કોમેન્ટ કરજો પતે આપણે તો રમવાનો શોખ છે અને રમતા અને હવે છે ને મારે હરેકવાની કઢી બનાવવાની છે આપણે હરેક બોલાવ્યા છે મારા પપ્પા હરેક બોલાવ્યા થાય એટલે મને દઈ જશે અને આપણે આ હરેકવાની કઢી બનાવવાની છે ને વાદળ સાયા જેવું વાદળા થઈ ગયા છે આજ વરસાદ આવે તો આવે કઈ નક્કી નહીં તો હું તમને બતાવું આવા વાદળા થયા છે ને તડકો અત્યારે નથી તો આવું બધું લોકેશન આવું થઈ ગયું છે બધું વાદળ સાયા જેવું સરસ મજાનું અને હજી મારે આ ભારો હું લઈ આવી છું ને એમનો પડ્યો છે કાલે લઈ આવી હતી જો પણ હવે પાંગવાનો છે બધું કરવાની છે એટલે આપણે આ છે ને બપોર પછી કરશું કામ અત્યારે હવે બપોરની રસોઈ બનાવવા મળીએ આપણે હાલો મેં છે ને બપોરની રસોઈ બનાવી નાખી છે ને આપણે કઢી બનાવી નાખી છે હરેકવાની અને 2 રોટલા મસ્ત મોટા મોટા રોટલા બનાવી નાખ્યા છે આ છે ને કઢી છે ને એટલે વધારે આપણને ભાવે એટલે આજ આપણે મોટા રોટલા બનાવી ગયા તાવડી જવડો એક તો સહેલો બનાવી નાખ્યો જોઈ લો હું બતાવું તમને આપણે તાવડી જવડો એક કરી નાખ્યો છે અને એક અહીં બની ગયો છે અને અહીંયા જુઓ હરેકવાની કઢી કોને કોને ભાવે કોમેન્ટ કરજો આપણે બનાવી નાખી છે સરસ મજાની લીમડાથી વઘારીને બનાવી નાખી છે અને હવે છે ને આપણે બધું બહાર કાઢી લઈએ ને આજ તો લાઇટ તો છે જ નહીં આજ 5 વાગ્યા સુધી લાઇટ નથી આખો દી આવવાની એટલે આમાં ગરમી એટલી થાય છે તમે જોવો સો પરસેવો વળે છે ને અને રુદ્રન કાનન રમે છે અમે છે ને બપોરા કરવા બેસી ગયા 2 જણા અને અમારા રુદ્રન કાનો તો હજી આવતા નથી અને અમે ચાલુ કરી દીધું છે હવે અને એ 2 ભાઈઓ આવે તે વાત અમે તો ખાવા બેસી ગયા જો હરેકવાન કઢીને એ 2 ભાઈઓ હાલો હવે 2 ભાઈઓ આજ પોતા પાછા હાથમાં લીધા છે હવે આવે છે હાલો બપોરા કરવા બધા તો કેટલી રાયડું પાડે છે રુદ્રને બહુ રમવું જોઈએ કરશો બુતાન ભરે જોઈ આખી બોટલ ભરી લીધી બોટલની કા હવે ન હમાય ભાઈ હવે ઓલ પેટીમાં ભરી દે એટલા ઢાંકણું દઈ દે કેટલા રહ્યા બુતાન એટલા રહ્યા ઓલો પેટડીમાં નાખજો રુદ્રએ આખી બોટલ ભરી લીધી બુતાનની કેમ કે હું છે ને બ્લાઉઝ સીવતી હોય ને તો એ બુતાન ઘટે એટલે મેં લાડ બધા એક હારે બુતાન લઈ લીધા છે હજી બ્લાઉઝ તો ઓછા સીવું છું મારા જ સીવું છું પણ બુતાન તો લાડ બધા લઈ લીધા છે ક્યારેક કાંઈ આવશે શીખી જાવ એટલે એમ 28 હતેવી હવે ઓલામાં ભરી દે બસ હવે મને ન હમાય રુદા દઈ દે ટાંકણું હવે ઢાંકીને ઓલ પણ મેક દે હો ભાઈ ક્યાં તરત ટાટું ન થાય હો હજી લાઈટ આવી જ છે અહીંયા મેક દે લે પણ હજી તો લાઈટ આવી તો કે ટાઢું પાણી પી લો હજી ફરીજમાં સવારની આજ લાઈટ નથી તો કાંઈ ઠંડુ નથી તો અમારે ઠંડા પાણી વગરનો હા છોકરો અધૂરો હતો કા હે આજે ફરીજ ખોલતો નહીં હજી ઠંડુ થોડું શું હોય લે પણ હજી જો અમારે બળતણની બથડિયું કરવાની છે આમાં બથડિયું કરવાનું બાકી છે અને આ આગળ કાનન પપ્પા આવશે ને એટલે કાપી દે ને એટલે આ બધાને બથડિયું કરીને ભાંગીને બાંધી દઈએ આગળ અને એમાં ઉપાન ઘેરે મારે જવું છે આંટો મારવા અને આપણે બળતણને એવું વરસાદ આવે ને એ પહેલાં ભરી લઈ પલ્લે ને એટલે
એટલે એ કામ ચાલુ છે બધું. બપોરે ભરી લીધા છે થોડાક બધા બળતા. આ પાછો હું ભારો લઈ આવી છે ને તો બાકી રહેશે તો એ ભરી લેવું આપણે. હાલો મિત્રો, આપણે છે ને રસોઈ બની ગઈ છે. અત્યારે વાળું કરવા બેહું છે ને આપણે છે ને કાંઈ શાક બકાલું નહોતું ને એટલે આપણે છે ને ચણાના લોટની વડી બનાવી નાખી. અને એ અમને બધાને બહુ ભાવે. એમાં કાના પપ્પા કહે વડી બનાવી નાખે, આપણે બીજું કાંઈ નહીં હાલે. બટેટાને એવું શાક ઓછા જ ભાવે છે, રીંગણાને એવું અત્યારે ગરમીનું ભાવે નહીં. એટલે આપણે છે ને રોટલા બે બનાવી નાખ્યા અને વડીનું શાક બનાવ્યું. હું તમને બતાવું. અમે જો એવું બનાવી નાખ્યું છે. ચા રોટલા અને આપણે આમાં છે ને વડીનું શાક બનાવી નાખ્યું. તમને બતાવું જો આવી રીતે. આ છે ને અમને બધાને બહુ ભાવે એટલે આપણે બનાવી નાખ્યું છે ને. હવે છે ને આમ વાળું કરી લઈએ. ને આ બ્લોગ તમને ગમ્યો જશે ને, ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.